નગરી ને રાજનીતિ ને રાજધર્મ ચલાવવા મળ્યા. એમનો ભાઈબંધ હતો સુદામા. સુદામા બેને બાળપણની ભાઈબંધી હતી. એટલે સુદામા બ્રાહ્મણ હતા, આ તમારા હતા. એટલે આરે ભણવા જતા હતા. ભણીને જ્યારે આરે નાસ્તો કરવા આવે તો સુદામા બ્રાહ્મણ હતા એટલે સોના ખાઈ ગયા સિંહ. કોણ મહારાજે કીધું કે ભાઈ તમે ચોરી કરી છે. બ્રાહ્મણ કે ભાઈ સુદામા કે મેં ચોરી કરી નથી, કે આપણને માતાજીએ ભોજન ભેગું આવ્યું તો ભેગું ખાવાનું. એટલે બ્રાહ્મણ એટલેથી ખૂબ ખાવા ખૂબ બ્રાહ્મણ ખાવા ઘણો એટલેથી એને સુદામા એવા ને વાર્યા. એના કર્મ હારા હતા એટલે રાજ મળ્યું. હવે એને તો રાજ મળ્યું અને એમના ગુણ ગાવા મળ્યા. પણ હવે આપણે શું કરવું? આપણો રસ્તો તો આપણે કોક કરવું પડે. એના ગુણ ગાયા, આપણે આપણા ગુણ ગાવા માટે શું કરવું? તો આપણે મનુષ્યમાંથી આપણે પરમાર્થ કરવાના સાધન 3 છે. તમારે પહેલું પરમાર્થ, તમારા પાસે પૈસો ટકો હોય તો ગરીબ ભિખારીને, પશુ પંખીને અનાજ કે પૂળો કે દાણા નાસી કહો છો. ઠીક, આપણા પાસે પૈસો નથી, પરિસ્થિતિ લીક છે,